पार्टी दूर जाओ भाई ये कुछ हो गया ના ના હવે યાર કાઈ હા સૂચી કયું છે અહીંયા જો બતાવું હમણાં કહું એટલે તો મોડું થયું ને अंदर ऊपर जा ના એ હટ્ટી આ પેલી એ પણ ટીકડી લગાડી છે सो जाओ ગાલે સો જાય છે ભરવા દે અલે ભર 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 તારું તમારી ઉપર એક જ भाई सारिका यहाँ पर मस्त होली खेल रही है बहुत ठंडू છે મારું દ્વારો આવા દે सब तेरी ट्रिक समझने लगी तो मैं और सारिका यहाँ पर होली खेल रहे हैं असली होली तो ये है भाई पाउडर से कौन खेलेगा ये આપણો છે આપ જો સારિકા મોઢો પર સારિકા ક્યાં પાણી નાખીને ક્યાંય જતું રહે મારી ઉપર આવતું જ નથી ચટકી જાવ બચ્ચે ये जो સારિકા બેન નાખો એના ભાઈ દર્શકો પર નાખો સીધું બોળી દો અંદર આખો બોળી દો બદલો લઈ લો આપણે તમ તારે નવડાઈ દીધો આજે તો અમ્માઈના ઇમોશન જઈને ઉપડે ડોલથી ધકાવવું પડશે સારિકા તે મને રંગ્યો છે ને હવે સારિકા અંદર બેસાડી દો तो सारिका के साथ असली होली हम खेलेंगे हैप्पी होली હેપી હોલી દર્શક દર્શક તમે ના નાઈ છે ત્યારે આવી રીતે રમાય છો हैप्पी होली हैप्पी होली हैप्पी होली वाह भाई वाह सारिका लोगे ने नाक दे वाह નવાઈ ગયો નાવાની જરૂર નહીં હવે तो ऐसी भाई बहन की होली है भाई होली है जोरदार भाई મજા નહીં એ સારિકા બેન ये बाप रे सर कुड़ी ગારો એ ગારો લીધો ओए बापा એ ગોબર છે ગોબર જોઈ છી સ્ક્રબ થયું ફેસ વોશ થયું ફેસ વોશ સારિકા બેન ફેસ વોશ થઈ ગયું સાચું તો આનથી જ રમવાની જરૂર હતી મીઠીથી જ એ ભાઈગા जाती थी क्या तू ટોમાં બેહાડી જો ટોમાં એટલે वाड़ माने ગાલે अरे वाह चलाला की मिट्टी कुमार चलाला की मिट्टी વિટામિન મળી જાય ને થોડું सीधी वाइट हो जाएगी वाइट ही दिखेगा સારિકા બેન તમે કેટલો ફેસ એકદમ ક્લીન કર્યો તો પાછું ભરાઈ રહ્યો मारी बेन ઓહો चौकी થઈ ગઈ એકદમ ટોકી વાહ બેટા આખું આમ નાખી જો આજો ટેબો તો જો યેઝુ ને બે બેસી ગયા છે ફ્રેશ થઈને ચાલો હવે બંધ કરો હવે ચોખ્ખું થઈ જાય ચોખ્ખું અરે पूरी नहा के रेडी हो गई है और अभी इसका काम हो गया અરે જો કેવડી મોટી ગાડી લઈને આયા જો વાહ હાલ ચાલો જો બધા મળા આયા બેટા કાલે તો વિડિયો કોલ માં તે વાતે કરી હતી મોટા પપ્પા જોડે નો કઈ કરે મારો દીકરો જો મામા હારું ને જો
શું વગાડ્યું? ખોટું ખોટું એમને મત શું વાગ્યું છે? ના ના એને વાગ્યું છે હે વાગ્યું છે એક્સિડન્ટ થયું છે ખરેખર? ચલો બચ્ચા પાર્ટી દૂર જાઓ ભાઈ ये कुछ हो गया ના ના હવે યાર કાંઈ હા સૂજી ગયું છે અહીંયા સ્ટોરી બતાવું હમણાં કહું છું. એટલે તો મોડું થયું ને અંદર ખબર મૂકી નથી. દેવાય. ના યાર પેલી એ પણ ટીકડી લગાડી गाल में છે भी सो जाओगे ના એ તો એની હતા. friend છે આવું ખોટે ખોટું Helping हो जाए. ઉભા રહો, ઉભા રહો. કરે મને ખબર છે ખોટું છે. ગયા છે સાચું છે કે ખોટું છે? હા ખોટું કરીને આવ્યા છો એટલે કદાચ દુખે ના. કેવું નક્કી કરે છો છોકરાઓ માટે હવે તો પેલા હાથું રાખ્યું. ઓ તારે પણ ડરે છે કે આને કે ડર લાગે છે જો આ તો પ્રેમ પકડાઈ ગયો આરા. એને મોઢે પટ્ટી લગાવી દીધી કને ક્યાં વાગ્યું બેટા જતો એટલું બધું વાગે કોઈ દિવસ? કેવું નાટક કરીને આવ્યા લે. અને મારે તો શું થયું? બેલ્ટ પહેરેલો હતો ને આ પહેરી લીધો એ બેલ્ટ. પણ બીજું કે પટ્ટો વીટતા ના તો આવડ્યું જેમ તો વીટી લીધો એટલે તમે. ખ્યાલ આવી જ જાય એટલે ખ્યાલ આવી જાય કે ડોક્ટર નથી ઓલો કર્યો એમ કે ડેલો ખોલવાનો ક્યારનો ઓર્ડર આવી ગયો તો વાર કેમ લાગી? એટલે વાર પણ આ લાગી બધું આપણે જાતે plan કરવાનું. આવતા રહો, આવતા રહો. સરસ લાગી ગયું. હવે કાઢ નાખો ભાભી આ ધૂળેટીમાંથી બચવા હા માટે હા એટલે ઓહો જોયું હે ભાભી કોઈ કલર નો લગાવે એટલે પણ અહીંયા તમે રેડ કરતા ભૂલી ગયા હા રેડ ને વધુ પડતી સીટ બેલ્ટ આની અંદર હતો. ચોરી પકડાઈ ગઈ. મને સીટ બેલ્ટ ના દાંત આવ્યા સીટ બેલ્ટ કાઢવા તો આ એક સારો છે ચેતવા પડી ગયો ત્રણ પટ્ટી મારી. એમને નીરવભાઈ ને પણ કેટલી લગાવી કે નીરવ એમને એક ગાલે ત્રણ લગાવી દીધી ખબર પડી જાય કોઈ નો લગાવ્યો એમાં ઓ બધે થાક કરતા આવે. બધાય રમી રમી થાકી ગયા છે આજ સુઈ ગયો. કોણ? ટેન્શન માં હતો ક્યાં ગયો એ તમને ફરવા હાટુ તૈયારી કરે છે ઓહો આમ તો જો તમારા માટે એક સૌથી હારે તો રમવા બચવાનું કોઈ ચાન્સ નથી. તૈયારીમાં છે. હા. ભાભી જો એ મારા દીકરા કાંઈ અચેત નહીં હવે. કોણ ખોલશે આ? પ્રેન્ક કર્યો જો આપણી જોડે ખોલો બધા, ખોલો અંદર. ગિફ્ટ રેપ કરીને આવ્યા કાઢો કાઢો બતાવો બતાવો પાટા લીધા કે મેડિકલ એ મેડિકલ માં દવાખાને ગયા હોય ના ના રસ્તા મેં ફોન કર્યો ને કે હું પહોંચી ગયા તમે ડેલી ખોલો એ કેમ તમે કે હજી વાર લાગી મેં કીધું રાગ વાર કેમ લાગે છે? તમે એમ કીધું ને હું તો વર્તી ગઈ હું બધા આમ એ પટો જોડે જોઈ બાંધી દો એમને ભાભી એ બાંધ્યો છે જો કેવો હા જમી લે વાગ્યું છે ને હા તમે આરામ કરો લાગી હોય તો પણ છોકરાઓ જમી લે ત્યાં ડોક્ટરે ના પાડી હશે ને એમને એક હાથ તો સાહેબ બરાબર છે ને કે ભાગ્યો ને ભાભી આજે વાગ્યું છે જો જો ગાલ ઉપર સોજો. ગાય તો એ હાથ કેમ સોજેલો મેં ઓલરેડી સોજેલા જ છે આ બાંધી કોણે દીધું તમને? જાતે. પૂછવું વાળ દીધું એમને. હવે જેટલું પાટું હોય એટલું તમારે યુઝ કરવો જ પડે. હા બહુ લાંબો પાટો બાંધ્યો ભાભી પ્રેમ ગાડીમાંથી ઉતરે ભેગો પકડાઈ તરત ગયો. પકડાઈ ગયો મને ઘડીક સિરિયસ લાગ્યો. એ કે એમ કરો મમ્મી મમ્મી એને વાગેલ નથી વાગેલ હું કરો એ તો નીરવબેન મોઢું જોઈને ત્યાં ખ્યાલ આવી ગયા પટ્ટી લગાવેલી એનું બરાબર મને આમનું સાચું લાગ્યું. મેં તો હારું આમ કે નહીં કર્યું. એક્સિડન્ટ થઈ ગયું ऐसा है बहुत prank मजा वाला आया। मामला. બહુ મજા આવી મજા આવી ગઈ. સુબह सुबह सरप्राइज मिली अभी भी મમ્મી मिली ખ્યાલ હોય એનો તો આમ તરત મમ્મી દબાવો મેડમ હું તો પાટો સોઈ ગઈ ને કાઈ નહીં થયું કાઈ નથી ખ્યાલ આવી જ ગયો તો બધાને જો નથી ને નથી. કયું આમાં તો આટલું બધું લાયા છે મામાને હજી બેન્ડેજ તો કાઢવા દો ફરી આવ્યું કે तो हेलो फ्रेंड्स कैसे हैं सब लोग। तो अभी बहुत ही मस्त घर का माहौल है और यहाँ पे अभी देखो अभी मम्मी भी तैयारी में है, मैं भी तैयारी में हूँ कल क्योंकि हम जाने वाले हैं अमरेली, वहाँ पे है वास्तु हवन। तो यहाँ पे देखो अभी मस्त आइसक्रीम का प्रोग्राम हो गया है हमारा अचानक से।
નહીં મમ્મી? હા રાત્રે જવાનું સાગરના ભજીયા ખાવા રાતે શાક અને સાંજે આવીને આઈસ્ક્રીમ પહેલા તો ગરમ વસ્તુ ખાવાનું પણ ઠંડી વસ્તુ ખાવાની. ગરમ પછી ઠંડા હા ગરમ પછી ઠંડા કરી દેવાના. એટલે કોઈનો મગજ નો થાય. ગરમ નો થાય ઠંડા કરવા પડે નહીં? કરવા પડે. હા, હા. ભાણેજને બેન હા તો સારિકા બેન બધા સવારના આવ્યા છે તો આજે તો આખો દિવસ કેમ જતો રહ્યો ને ખબર જ ન પડી. મજા છે આજે તો. સવારે હોળીમાં અને અત્યારે પછી જો બધા ફ્રેશ થઈ ગયા સરસ. હવે જવાના છે ધારી સાગરના ભજીયા ખાવા માટે સ્પેશિયલ, કારણ કે બધા સાથે હોય ને તો વધારે મજા આવે. તો સવારે તો મસ્ત આપણે કર્યું હતું દેશી ખાણું. હા દેશી ખાણું. હા, રોટલા ને અડદની દાળ ને. ને લાવું તું ને તો બનાવું તું ને ત્યાં છોકરીએ ના પાડી. કારણ કે કાલે આપણે જમવાનું જ બધું કે એવું. અમારે એવું કઈ ખાવું નહીં, સાદું જ ખાવું છે. હા વળી કોક એમ કે અડદની દાળ ને રોટલા દીધા બેનું ને તો બધાને અત્યારે સાદું સિમ્પલ જ ભાવે છે અત્યારે. કાંઈ એમ દાળ ભાત ખાય હા રોજ ખાતા હોય ને કાલે આપણે મેનુ બહુ મસ્ત છે. આપણે શ્રીખંડ છે, પછી ગુલાબજાંબુ છે, ભજીયા છે, ફૂલ ડીશ છે. તો મજા છે. અને નીરોબેન લોકો બધા આવ્યા છે, એ બધા અત્યારે ઉડલી ગયા છે અત્યારે હા એના ગામમાં. હા આંસી હા આંસી ભાભી ની બધા. અને જો વાટું થઈ ગઈ છે રેડી, કારણ કે કાલે બધી વસ્તુ ઘણી બધી સામગ્રી હતી આજે બધી મેં કમ્પ્લીટ કરીને થેલો ભરી દીધો છે. સવારમાં ટેન્શન ને આપણે પછી યાદ ન રહે, કારણ કે છોકરાઓ મેમ્બર હોય ને બધા મહેમાન ને બધા, એટલે હું અમુક વસ્તુ ભૂલાઈ જાય. ગમે ત્યારે પ્રસંગ હોય ને ત્યારે અમુક વસ્તુ તો ભૂલાઈ જ જાય. એક વસ્તુ તો એકાદી વસ્તુ ભૂલાઈ જાય, પણ આપણે એવું થવા દેવાનું નથી. હા મારી મમ્મી ઘર છે એટલે વાંધો નહીં. તકલીફ પડે. હા તો એ ત્યાંથી ઘણું ખરું તે રેડી કરીને લાવવાના. ખેસ ને બધું મમ્મી કે અહીંથી લેતી આવે છે. નહીંતર આપણે પડ્યો છે. હા એટલે ત્યાંથી મમ્મી બધા આવવાના છે. બધા ગેસ્ટ કાલ આવે છે. गेस्ट બધા कल आवाना है तो बहुत मजा आएगा। तो अभी देखो घर का माहौल देखो, अभी सब बच्चे अभी वहाँ पे खेल रही है। केम मम्मी રાત મને એમ થયું કે દીકરીઓ ગમે એમ તો એ જનેતાને યાદ આવે જ તે દીકરી, હું એ જગ્યાએ હોય તો મને આવે અને મારી જગ્યાએ હોય તો એને આવે, એટલે મને એમ થયું કે દીકરીઓ આવ્યું મારી જગ્યાએ હિમબેન હોતા છોકરીઓ કેટલું ખુશ થાય અને આ બધો માહોલ કેટલો ખુશમાં હોત, પણ નથી કેતા કે મૃત્યુ કોઈ ટાળી નથી, નિમિત્ત કોઈને છોડતું નથી મમ્મી, એવું છે એટલે અધૂરું ગમે એને પૂરું કરવાનું. મારા અંજળ છે મારે આવું. અને આજ બપોરે હમણાં તો બેઠા હતા હજુ તો રસોડામાં, મમ્મી તો કે હું બપોરે બહુ રહી કેમ કે આ રીતે મને આમ બધું યાદ આવતું હતું. મમ્મી હોત તો છોકરી કેટલી આમ મોજમાં હોત, એમ ખુશ હોત. મેં કીધું મમ્મી તો ખુશ જ છે. મેં કીધું એ લેણા દેણી એટલી હોય આપણે, કારણ કે એનો આવરદાર હોય તો જેવું થાય ને. રિંકુએ કીધું એ કે એવું કઈ થોડું અમે હોત તો મમ્મી અમને થોડા ટાઈમ આપી હતો એના કામમાં હોત. અને બાકી મમ્મી હતા ત્યારે રિંકુબેન ને બધા અમદાવાદ હતા, દર્શક બોમ્બે હતા, કોઈ પાસે મમ્મી પાસે કોઈ રહેલું જ નથી. કઈ ને તો આપણે નાના હતા ત્યારે રહેતા, બાકી થોડાક મોટા થયા પછી બધા સૌની સ્ટડી કરવા માટે જતા રહ્યા. મેં તમને બેયને હરખી જ લાગણી આપી છે એ વાત હાચી, પણ જનેતા એ જનેતા. હું ભલે ગમે એટલું ઓલું કહીશ તો હું જનેતાની હારમાં નહીં આવું, અને જનેતા એ જનેતા કહેવાય. અને હું સર હું તો છોકરીને એમ જ કહું, તમે તાર મને માં નો કહો ને તો કઈ નહીં, મમ્મી નો કહો તમે તાર આંટી કહેજો, માસી કહેજો, પણ ખુશ રહેજો. નહીં ખુશ જ છે તમે બધા, તમે રોતા નહીં. મને રોવાય છે મમ્મી છે આમ કડક ને આમ ઢીલા, દિલનું નરમ છે, બાકી આમ બોલી દે પણ પેટમાં પાપ નથી. સ્વભાવ કડક છે, હાસુ હોય એનું તરત કહી દે. હા પણ આમ પાછું રોવાય મળે ઘણી વાર. કદાચ કોક ને કોક છે આપણે ઘરના ને કોઈ ખોટું કીધું ને તો હું સહન ન કરી. સાચી વાત છે. હા કે ભાઈ નહીં આમ નહીં નથી અમારા ઘરમાં એમ. હા એટલે ચલો મસ્ત આપણો આઈસ્ક્રીમ બનવાનો છે, અને હમણાં બધા જવાના છે ગાડી ભરીને સાગરના ભજીયા ખાવા માટે. તો હાલ છે તમને તમને આવડતું? હા હાલ છે. જોઈ આ તમારે આવવાનું જ પેલા. ના રે ના બધા જોડે જવાનું. ભલે જોડે હોય તો મજા આવે મમ્મી, બધા જોડે જશું. ના ના તો અહીંયા દૂધ મસ્ત ઉકાળી દીધું છે તપેલું ભરીને. તો અત્યારે આપણે ઠંડુ કરવા માટે રાખી દીધું છે, અને અત્યારે નાખવાની છે બરફી. જ્યારે ઠંડુ થાય ને પછી બરફી નાખીશું આપણે, અને પછી જવાની છે કોઠી આઈસ્ક્રીમમાં ડાયરેક્ટ. तो मस्त અત્યારે दूध गरम થઈ ગયું છે. सारी फैमिली को शुद्ध सिंग तेल में भजिया खिलाने लाया हूँ. यहीं से शुरू करते हैं शुद्ध सिंग तेल. यहाँ पर देख लीजिए, और वहाँ पर हमारा गोटा निकलेगा. और बच्चा पार्टी रिंकू कैसी हो बाकी हमने हलो हमણાં આવની વાર નહીં લાગે આવની હવે એવી મજા આવશે. એટલી મજા આવશે બધાને ખાવાની. હા પપ્પા છે સીટ બીટ ગોઠવવા મળ્યા, રેડી કરવા મળ્યા. ભૂખ लगी बहुत यार. तो भाई मस्त यहाँ पर सागर भाई का भजिया यहाँ पर हमारा रेडी कर दिया है. देखो चकाचक मोटा सब. हाँ बच्चा पार्टी वाह निचरा
ગોટા ખાઈ નાખવાના છે આજે હવે જેમ સ્મેલ આવશે ને એમ રેવાશે નહીં. હા એમ તાણ હા કેમ વાતું ચાલે છે બાકી સરસ વાતું થાય છે अच्छा तो आइए यहाँ पर अभी मस्त बनाते हैं बस थोड़ी વાર बेटा બનાવે હમણાં બસ થોડીક વાર એને ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચ ફ્રાય બનાવે છે ને આપણે ફ્રેન્ચ ફ્રાય બની જાય ને ઉપરનું કાઢ નાખી ગોળ ફ્રેન્ચ ફ્રાઈઝ अच्छा यहाँ पर राउंड फ्रेंच फ्राइज है राउंड फ्रेंच फ्राइज સર્કલમાં આવે બેટા એ સર્કલ આવે ઓકે હાલ છે અરે એ નવી છે હો સારી કે નવી ફ્રેન્ચ ફ્રાય રાઉન્ડ ફ્રેન્ચ ફ્રાય સ્પેશિયલ કનિષ્ક માટે જ બને પણ અમારા માટે નહીં ના કાન માટે ને કાન. ઓહો ભાઈ ભારે આ ભાઈ તો હોશ આવશે ભાણિયાભાઈ થોડીક જીદ પાણીયાભાઈ હોય ને એમનો હું કુંડલા હતો ને હું કુંડલા તે હું આની કરતા 3 ગણો ભારે હતો એટલે પણ મામા પાસે જીદ ન કરે ત્યાં ક્યાં કરે હા મેં એમ કીધું મારે ભાઈ છે ભાઈ તો છે તો પર કેવો ખીજાઈ ગયો તો ખબર નીરવભાઈ ને હા મારે છે એમ કે મારે છે ને એમ કે ચાલો બધા છોકરાઓ પાસે બેસી જાઓ અહીંયા ક્યાં પહોંચ્યા કુમાર ધારી एंटर થઈ ગયા गेटમાં ओके चलो तो आइए भाई मस्त भजिया है यहाँ पर बहुत बढ़िया हमें मजा आता है गोटा दाने का भी इतना अच्छा है यहाँ पर भी अच्छा है मजा आता है जहाँ पर भी जाते हैं लेकिन एक दारी आए तो एक ट्रिप हो जाए तो ट्रिप में क्या है सारिका ने जो वीडियो उतारा है द्वारिका नो नाच રીલ મતલબ રીલ તારીખે અપલોડ કરી કે નહીં હમણાં નેટવર્ક નો હતું અચ્છા ચલાલા નીકળ્યા ને ત્યાં ભાઈ કે બટેકા પૂરી તળવા મળો ને છોકરા નો રે અહીંયા પાછું વાર લાગે તરત નહીં લાઈવ સારી વસ્તુમાં થોડી વાર લાગે હા ચોખ્ખું દેવાનું ને તારીખે एक नंबर देવાનું जो यहाँ पर ऐसा शिंग तेल में फ्राई करते हैं और यहाँ पर ये सारा हमारा मरचा का गोटा ले लिया है बड़ा बड़ा ले लिया है बटाका का है बटाका का સિંગતેલમાં ઓછા બનાવે સિંગતેલમાં બનાવતા જ નથી કોઈ અહીંયા સિંગતેલમાં બનાવે સરસ બને છે હા તારીખે અપલોડ કર દ્વારિકાનો હું આવું છું ને આમાં બધા આવે છે છોકરા રે બધું થઈ જાય હાલો ઉભા હેજો કનેક્ટ એને બે વાહ ભાઈ વાહ જામી ગયો બાકી એક નંબર પૂરા पंटन हमारा बैठ गया है કેમ લાગે છે ભાભી ભાભીને પૂછો પહેલા અભી બાત નહીં કરના સરસ સરસ ઘરે જઈને આપણે ડિસ્કશન કરશું રિવ્યુ દેવાનું છે બીજો આઈસ્ક્રીમ નો રિવ્યુ આપવાનો છે એ તમારે માટે રેડી કરતા છે વાહ રેડી લો તારે સક્સેસ કેમ રહ્યું કુમાર અરે ફૂલ પ્રોટીન આમાં પ્રોટીન ના હોય નતું ખાવું તોય ખવાય કે એ મન થઈ ગયું સોડમ આવે છે સોડમ સોડા એની ખબર છે સિંગ તેલ हाँ राइट बराबर 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 एक नंबर जोरदार कोटी आइसक्रीम यहाँ पर रेडी कर दिया है सारे बच्चा पार्टी यहाँ पर एक में खो गए हैं वाह